સુરતમાં એક વ્યક્તિને સોશિયલ મીડિયામાં ચેટિંગ કરવું ભારે પડ્યું। ઠગ ટોળકી હની ટ્રેપમાં ફસાવી 16.5 લાખ રૂપિયા પડાવી લીધા। વાત વરછા વિસ્તારની કે જેમાં 6 લોકોની ટોળકીએ સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવી એક વ્યક્તિને ફસાવ્યો। વિડીયો કોલ કરી તેને મળવા બોલાવ્યા। મહિલાએ એક રૂમમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધવાનો ડોળ કરી વિડીયો ઉતારી લીધો। આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અન્ય આરોપીએ 16.5 લાખ રૂપિયા પડાવ્યા હતા। વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓને ઝડપી 5 લાખ રૂપિયા રિકવર કર્યા છે। તો ફેસબુકના માધ્યમથી एक व्यक्तिए महिलाનું નામ ધારણ કરી અને ત્યારબાદ ચેટિંગ કરી અને વિશ્વાસ કેળવી અને છેલ્લે વિડીયો કોલ કરી અને ફરિયાદીને પોતાને સકંજામાં ફસાવેલા અને ત્યારબાદ અન્ય આરોપીઓએ તેઓને પત્રકાર તથા પોલીસની ઓળખ આપી અને કુલ 16.5 લાખ રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા। જે પૈકી હાલ આરોપીઓની ધરપકડ કરી છે તે દરમિયાન કુલ 5,64,000 રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે। અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનું આતંક। અસામાજિક તત્વોએ ઓફિસમાં તોડફોડ કરી નરોડા સેન્ટ મેરી હાઈસ્કૂલ પાસેનું આ બનાવ છે, જેમાં હરીશસિંહ નામના વ્યક્તિની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી। આ તોડફોડમાં ધર્મેશ બારડ નામના વ્યક્તિનું નામ ચર્ચાયું છે। ધર્મેશ બારડે પોતે અમદાવાદમાં ન હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। તોડફોડ કેસમાં હરીશસિંહની ધરપકડ થઈ છે। પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે, જેને જોતા વ્યાજખોરોમાં ફફડાટનો માહોલ છે। ત્યારે નવસારીમાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ। ગુજરાત સરકારની ગેરકાયદેસર નાણાં ધીરનાર પ્રવૃત્તિ સામે પગલાં ભરવામાં નવસારીના ભાજપી નગરસેવક જ ભેરવાયા। વ્યાજખોર નગરસેવક અને તેના ભાઈ મહિલા પાસેથી 2.5% વ્યાજ વસૂલ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો। મહિલાએ સોનાના દાગીના ગીરવે મૂકી 49 લાખ 1% વ્યાજે લીધા હતા, જેના 2.5% વ્યાજ આપવું પડશે તેમ કહ્યું। મૂળ રકમ 49 લાખ તથા વ્યાજની રકમ રૂપિયા 70 લાખ મળી કુલ 1,19 લાખ રૂપિયા ચૂકવવાની ધમકી આપતા મહિલાએ ફરિયાદ નોંધાવી। હવે વાત વિપક્ષના નેતા વગરની વિધાનસભાની। ગુજરાતમાં કોંગ્રેસના વિકાસ બાદ હજુ પણ કોંગ્રેસ વિપક્ષના નેતાની પસંદગી કરી શકી નથી। હાલ સૌથી મોટો સવાલ એ જ છે કે વિપક્ષના નેતા કોણ બનશે। हाल गुजरात में चोरे ने चोटे एक चर्चा चाली रही है कि विधानसभा विपक्षना नेता कोण बनशे। दरेक लोकोना मुखे एक ज वात, विपक्षना नेता माटे कोनुं नाम। केम के विधानसभानी चूंटणीनुं परिणाम आवी गयुं, नवी सरकार काम पर पण लागी गई, विधानसभानुं प्रथम टूंकું सत्र पण योजाई गयुं। परंतु कांग्रेसनी करुणता कहो के आंतरिक जूथवाद हजू कांग्रेस विपक्षना नेता माटे एक नाम पसंद नथी करी शकती। हजी सुधी विधानसभामां विपक्षना नेता कोण ए सवाल चर्चाई रह्यो छे। कांग्रेस पासे हालमां 17 बेठको छे अने विपक्षना नेता माटे 19 बेठको होवी जरूरी छे, ज्यारे आम आदमी पार्टी पासे 5 बेठको छे अने अपक्ष विजेताओए भाजपने टेको जाहेर कर्यो छे। परंतु हजी विपक्षना नेताना ठेकाणा पड्या नथी। त्यारे विधानसभा सचिवालय तरफथी कांग्रेसे पत्र लखीने आगामी 30 दिवसमां विपक्षना नेतानुं नाम जाहेर करवा माटे पत्र लखवामां आव्यो छे। विधानसभा सचिवालय द्वारा कांग्रेसना प्रदेश अध्यक्ष जगदीश ठाकोरे पत्र लखवामां आव्यो छे। जगदीश ठाकोरे आ अंगे केन्द्रीय नेतृत्वने जाण करी होवानुं जाणवा मळ्युं छे। कांग्रेसने विपक्षना नेता माटे 19 जान्युआरी सुधीनो समय आपवामां आव्यो छे। गुजरात विधानसभानी चूंटणी पूर्ण थई गई अने एक दिवसनुं विधानसभा सत्र मळी गयुं। त्यारबाद पण हजू सुधी कांग्रेस पक्ष द्वारा विधानसभाना विपक्षना नेता हजू सुधी नक्की नथी करवामां आवेला। हवे विधानसभाना सचिव द्वारा कांग्रेस पक्षना प्रमुखने पत्र लखवामां आवेलो छे अने तेमने पोताना विपक्षना नेतानुं नाम जे छे ते जाहेर करवा माटे विनंती करवामां आवेली छे। 19 जान्युआरी सुधीमां तेमने नाम आपी देवानुं छे। बजेट सत्र पहला ज विपक्षना नेताना पद माटेनी कवायत हाथ धराई छे, परंतु कांग्रेस द्वारा हजी सुधी आ पत्रनो कोई जवाब आप्यो नथी। अगाऊ विपक्षना नेता बनवा माटे भारे रसाकसी जोवा मळी हती, परंतु हाल शैलेष परमार, सीजे चावड़ा और अर्जुन मोढवाडिया सहितना नेता विपक्षना नेतानी पदना रेसमां छे। कांग्रेसना प्रदेश नेतृत्वए आ अंगे हाईकमांडने मामलो सौंप्यो छे, जेनो हजी सुधी कोई उकेल आव्यो नथी। आ ढीलाश ज बतावे छे के कांग्रेसमां आंतरिक विखवाद अने टांटिया खेंचनी मेली रमत एटली हदे वधी चूकी छे
ત્યારે હવે જોવાનું એ રહેશે કે બજેટ સત્ર પહેલા વિરોધ પક્ષના નેતાની ઓફિસ પર તાળું ખુલે છે કે તાળું લાગેલું જ રહે છે. વિધાનસભા વિપક્ષના નેતાની રેસની અંદર 3 મુખ્ય નામ એ ચાલી રહેલા છે. શૈલેષ પરમાર, CJ ચાવડા અને અર્જુન મોઢવાડિયા. આ 3 નામમાંથી કયા નામની પસંદગી કરવામાં આવે છે તે જોવાનું રહેશે અને ક્યાં સુધીમાં કોંગ્રેસ પક્ષ પોતાના વિપક્ષના નેતાની પસંદગી કરે છે તે પણ જોવું રહેશે. કેમેરામેન દીક્ષિત દરજી સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.